નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં સ્થિત છાત્રાલય પર વિધર્મીઓ દ્વારા કબજો કરી દેવામાં આવતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારમાં સ્થિત સરદાર છાત્રાલય પર છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા કબજો કરી દેવામાં આવતા આજરોજ દલિત સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં સરદાર છાત્રાલય પર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલ કબજા મામલે કાર્યવાહી કરી આ જગ્યા પર મંદિર બનાવવા માંગ કરવામાં આવી છે. ધવલ રાવ મારું નામ. મરીડા ભાગોળ સરદાર છાત્રાલય છે, ત્યાં આગળ વિધર્મીઓ કબજો કરેલો છે. જે છાત્રાલય હિન્દુ સમાજનું છે અને મુસલમાનોએ તેની પર કબજો કરેલો છે. તો આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે એ જગ્યા ખાલી કરાવે અને ત્યાં આગળ કંઈ મંદિર કે કંઈક એવું બનાવે કે જેથી હિન્દુ સમાજની જગ્યા હિન્દુઓને પાછી મળી શકે. એ લોકોએ કબજો નાખી દેતા 3-4 મહિના 6 મહિના ઉપર થયા અને આમ તો બહારની સાઈડની જે જગ્યા છે ત્યાં વર્ષોથી કબજો કરેલો હતો. દુકાનો પાડી દીધેલી છે એ લોકોએ. મારું નામ તુષાન પટેલ છે. મરીડા ભાગોળ છે ને દલિત સમાજની આપણે સરદાર છાત્રાલય છે, એમાં વિધર્મીએ કબજો કરેલો છે. એ આપણે કબજો જેમ બને એમ સરકાર શ્રી આપશે, આપણે કલેક્ટર સાહેબ શ્રી ખાલી કરાવે સારું કરે એની માટે આવેદનપત્ર આપીએ છીએ. આપણી આ માંગ છે નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં હમણાં છાત્રાલય શારદા પટેલ છાત્રાલય આવેલી છે, બરાબર. એમાં વિધર્મી મુસલમાન કબજો કરેલો છે. કબજો ખાલી કરે, સારી જગ્યા છે અને આજુબાજુ બધાએ કબજો કરેલો છે મુસલમાનોએ. એ જગ્યા રહી સારી હિન્દુ સમાજની જગ્યા છે આપણી, એ સારું એવું મંદિર બનાવેલાનું એની માંગ છે આપણી.